રાજ્યમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ બની છે। આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં પોલીસ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહેલા એન્ટી ડ્રગ કેમ્પેઇનની માહિતી પત્રકારો સમક્ષ રજૂ કરવામાં આવી હતી, જેમાં રાજ્યના ડીજીપી વિકાસ સહાય, એટીએસના ડીઆઈજી દીપન ભદ્રન, અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક તથા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પ્રેઝન્ટેશન રજૂ કરી ડ્રગ વિરોધી પગલાઓને પત્રકારો સમક્ષ મૂક્યા હતા। ઉપરાંત ડીજીપી વિકાસ સહાયે કહ્યું હતું કે ડ્રગ્સ વિરોધી ઝુંબેશમાં મીડિયાની અગત્યની ભૂમિકા રહેલી છે તથા મીડિયાના સહયોગથી લોકજાગૃતિ લાવવામાં સરળતા રહેશે। આજના સમયની સૌથી મોટી ચેલેન્જ અગર કોઈ હોય ને તો એ ચેલેન્જ છે આ ડ્રગ્સનું દૂષણ। અને આ ડ્રગ્સના દૂષણને જે પ્રકારે આપણે વિકાસ સહાયજી એમના પ્રેઝન્ટેશનમાં આજે ડિટેલ્ડ પ્રેઝન્ટેશન કરવાનું માત્ર ને માત્ર કારણ એ જ છે કે આપ સૌ આ સમસ્યાને વધુ સારી રીતે સમજી શકો, વધુ સારી રીતે ડિટેલ્ડ આંકડાઓ તમને સૌ લોકોને મળી શકે કે આપણું ગુજરાત આજે સાહેબ ડ્રગ્સ લેવા કરતા ડ્રગ્સ પકડવાની અંદર 100% નંબર 1 છે। આપણી આજુબાજુની કન્ટ્રીઝ ભારત દેશની અંદર ડ્રગ્સનું દૂષણ હજી વધુ ફેલાવવા માટે કયા પ્રકારના પ્રયાસો કરે છે અને આ ડ્રગ્સના માધ્યમથી કમાયેલી રકમોને કઈ કઈ દિશાઓમાં વપરાશ થઈ શકે છે તેનો અંદાજો મારાથી બી સારી રીતે આપ સૌ લોકો જાણી રહ્યા છો।